અમારે દીવરનો છોકરો છે અમારે તો મારા દીવરે ગાંડે કશું ખબર પડતી નહીં મારા દીવરને અને મારા દેરાણીને એવું કેન્સરનું ઓપરેશન કરાવીને મારા દેરાણી મરી જઈને આ છોકરાને તો ચેવો લાડથી મોટો કર્યો હતો અને શિખર કે બર્થડે છે એમ કરીને લઈ જાય બસ આ છોકરાને મરેલાની અમને ખબર આવી સવારમાં 6 વાગે અમે રાણી પ્રઈએ મગનપુરા કેટલું દુઃખ થયું સાંભળે અને હવે અમે સક્કા છૂટી ગયા છે અત્યારે હવે દેરાણી હોત ને તો આખા કાળી ગામમાં તો આરતી હોય હવે દેરાણી એવી હતી શું નામ હતું યુવક મંગુબેન યુવકનું નામ શું હતું મહેશ નરેશ ખૂબ જ દુઃખદની ઘટના આ ગામડેથી આવ્યા છે મારા જેઠાણીની એક યુવક જતો રહ્યો દુઃખ થાય તો દુઃખ થાય જ ને થાય જ નહીં દુઃખ થાય તો અમારે તો બસ ફાંસી જ જોવે બીજું કશું નહીં અમારા છોકરા જેવો છોકરો જોવે અમારે બસ બીજું કશું ના જોવે અમારે લોકો રહેવાના બસ આ એને રાખવાના નહીં આ જગ્યાએ જોવે ના મને આ તો બીજા નિકાલ મારી નાખે મારે એ તો આ તો દુશ્મની કાઢે જ આવે એટલે અમારી જોવે જ નહીં અને અહીંયાને અમારે ફાંસી જોઈએ મારવા વાળાને જેટલા મારવા બેન આટલી દુઃખદ ઘટના બની લાગે છે પોલીસ પાસે ન્યાયની માંગ બોલો સાહેબ અમારે તો અમારા માણસ જુએ અને એને રોડ વસુ બસ કહેડ વધુએ અમારો સત્યોની છોકરો મને હાલે અમે હું એની દાદી છું હું અને મારો દિયોર છે મારી બોનની છોડી મારા દિયોરના ઘરમાં દાતી હતી આ મારો છોકરો છે મારે હતા એવા ને એવા જુએ છે એ માણસ આ ચાલીમાં જુએ નહીં કાળી ગમમાં જુએ નહીં બેન શું કહેશું તમે હું તો શું કહું વગર ખબર સાહેબ અમને તો ખબર જ નથી અમે 7 વાગે વહેલા ઉઠે ત્યારે ખબર પડી કે આવું થયું એમ સવારમાં અમને ખબર પડી કે આવું થયું એમ આખી રાત કે પોલીસ દોડી પણ અમને તો કોઈ ખબર જ નથી શું કહેશું તમે હાલ ડેડ બોડી સ્વીકારી લેવામાં આવી છે ના શું જાણવા મળ્યું વહેલી સવારે શું ઘટના જાણવા મળી એ જ જાણવા મળી હતી તું જ શું બોલો પણ શું જાણવા મળ્યું જાણવા મળી તો ઓફ થઈ ગયા એમ ખેતરી લઈ ગયો મારી એનું કોઈ કારણ નથી એને કોઈ દુશ્મન નતો એને અચાનક આ લોકો લુખ્ખા હતા મારી બર્થડે હતો એમ કરીને લઈ ગયા છે કે આજે બર્થડે છે તો કે ભાઈબંધ જો રાત્રે એમ કીધું હું નરેશભાઈની બેન છું એમને એવું કીધું કે હું બર્થડે છું કે હું જઉં છું બરોબર છે મોટા પપ્પાને પગે લાગીને અને નીકળ્યા હતા ભાઈ પછી કંઈ ખબર જ નથી પછી રાત્રે એવું જાણવા મળ્યું કે ભાઈ નથી ભાઈને કોઈ માર્યું છે એવું કીધું બાકી સવારમાં ખબર પડી કે આવું થયું છે અને જે છે એ રીતિક છે અને પ્રેમ છે એને ફાંસીની સજા મળવી જોઈએ તો જ પોલીસ તપાસનો વિષય છે ને તમને ખબર છે કે એ બે લોકો જ છે જેના નામ આપી રહ્યા છો